ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો। કમોસમી વરસાદને લઈને આવ્યા એક મોટા સમાચાર। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઋતુમાં મિશ્ર ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। ક્યારેક ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ગરમી પણ અનુભવાઈ રહી છે। ત્યારે આ બધાની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણમાં ચોમાસાના એધાણ દેખાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાતાલના તહેવાર સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે। શિયાળાની ઋતુમાં સર્જાતી અલગ અલગ સિસ્ટમોના કારણે વાતાવરણમાં સતત પલટો આવે છે અને કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ પડી શકે છે તેવું આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે અને ડિસેમ્બરના અંતમાં કાતલ ઠંડી પણ પડી શકે છે। 16 થી 18 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા પણ જોવા મળી શકે છે। ચરોતરમાં શિયાળાની ઋતુ મધ્ય તરફ ગતિ કરી છે અને કમોસમી વરસાદ થવાથી શિયાળુ પાકમાં ઘટાડો પણ જોવા મળી શકે છે। ધન્યવાદ।